નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદ ચાંદખેડા ખેરાકાંડમાં સૌથી મોટો ધડાકો, 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ્યું સામે। વાપીના રાતામાં ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ ફેલાઈ। જામનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગના કાર્યવાહી, ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટર કબજે। તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન। નીટ પેપર લીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર। કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં, કેરળમાંનો વિવાદ ઉકેલાયો, ત્યાં હવે આ રાજ્યમાં સીએમની ખુરશી માટે ખરાખરીનો જંગ। છોટાઉદેપુરમાં બેફામ ટ્રકની અડફેટે બાઇક પર જતા 2 યુવકના કમકમાટી ભર્યા મોત, કાચેલ ગામમાં માતમ। અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન, રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ્ત। શિક્ષણ નામે કરોડોનું કૌભાંડ, પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાના ઉચ્ચાપટના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર। દાદા પિતા બુટલેકર અને પુત્ર રીઢો ગુનેગાર, કુખ્યાત કિશોર લંગડાનો પુત્ર આદિત્ય કારતૂસ અને લિવરવોર સાથે પકડાયો। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પકરો પથાવત, 3 દિવસ બાદ પારો ગગડશે, આ વર્ષે ચોમાસું વહેલું બેસશે। સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરનો સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ લેતા સારવાર હેઠળ હતા। જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરસ્ફોટ ચોરીનો ગણતરીમાં કલાકોમાં ભેદ ઉકેલા, 4.06 લાખનો મુદ્દા માલ સાથે એકની અટકાયત। સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલની નિકાસ પર 3 વિન્ડફોલ ટેક્સ ઝીકાયો, ડીઝલ એટીએફ પર રાહત। સાબરકાંઠા ખેડ બ્રહ્મામાં નદી કિનારે ખેતરમાં ઝાડ પર યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા। જામનગરના સુમરી ભલાસણા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરતા જિલ્લા વિકાસ અધિકારી। ભાવી જેતપુર તાલુકાના નાની રાસવી ગામે વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત। અટલાદરા બસ ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં કાલે સવારે 4 કલાક વીજળી બંધ। અમદાવાદમાં ચીલ ઝપટ, રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ, દારૂ પીધેલા હાલતમાં વાહન ચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્યવાહી। યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે, નેધરલેન્ડમાં ભારતીય સમુદાય સામે પીએમ મોદીનું મોટું નિવેદન।